આ લોકો રિવોલ્વરના લાયસન્સ લોકો લે શું કામ છે? સીન સપાટા કરવા લે છે. પણ એવો તેઓ જશ્ન મનાવી રહ્યા હતા જગદીશભાઈ કે જ્યારે મનાવે જ ભારતીય ને. જનતા પાર્ટી જીતી રહી છે, તલવાર લઈને જશ્ન કેવી રીતે અરે મનાવી હું તો શકે? કહું ભલે બંદૂક લઈને લડે બેન, તમે એ બધું ભૂલી જાઓ. આ મવાળવાદીઓએ જ હુડ કાઢ્યો આખા દેશનું. એટલે તમે કરો એ લીલા એટલે અપરાધી કોઈને ઠામ મારી નાખ્યા. ઉત્તર પ્રદેશમાં શું થાય છે? યોગી આદિત્યનાથ એન્કાઉન્ટર કરે છે ત્યારે માનવ અધિકાર વાળા પૂછડા ઉલાળીને હામાં પડે છે. પણ એને એમ કેમ નથી ખબર કે આ ઈ અપરાધી હતો જેને સેંકડો લોકોની લાશ ઢાળી નાખી? તેથી માનવ અપરાધ ક્યાં ગયા હતા? તમારા માનવ અધિકાર તેથી નતા? અરે આ નોનસેન્સ છે. આવી દુનિયામાં જેટલા લોકો છે, ડિબેટિયન થી માંડીને પક્ષકારો, હું તો કહું સત્યાનાશ જજો એનું. જે શેકો તેસા, હો વાત ને એક વાત. તમે બંદૂક લઈને આવો, મારે તમારી આમાં હાથ ન જોડે, તમે મને ફૂકી મારો, મારે ઢાલ રાખવી જોઈએ કે તમને શૂટ કરી દેવા જોઈએ. જે શેકો તેસા. એટલે જ મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે આ ચૂંટણી જે છે, પહેલી વખત એવું બન્યું મુખ્યમંત્રી દરજ્જાના માણસો પણ હેમંત બિસ્વાથી માંડી અને શુભેન્દુ અધિકારી સુધીના એ સાવ તાલ ઠોક કે કહી દીધું, અમને કોઈ મુસલમાને મત આપ્યા નથી. આપ્યા છે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને બાકીના લોકોએ પારસી, એ લોકોએ મત આપ્યા છે. આવું ક્યારેય નહીં તમે સાંભળ્યું તું? બંધારણ રીતે લોકો બોલતા પણ ખચકાય કે ભાઈ તમે આવું ઉગ્રવાદ જેવું બોલી ન શકો. પણ એટલા લાજ અમારે જ કાઢવાની. તો તમને છૂટ છે તો તમે બંધારણની દુહાઈ તો તમે દો છો, એટલે કે વિપક્ષો. તો તમે જે કહો તો પશ્ચિમ બંગાળમાં આજ સુધીની ચૂંટણીમાં 55,000 ખૂન થયા છે. કેટલા? 55,000. એટલા લોકોને મારી નાખ્યા તૃણમૂલ કોંગ્રેસના તથાકથિત ગુંડાઓએ. બોલો તો એનું શું? પણ જગદીશભાઈ, આપણે પણ સામે ગુંડા તત્વ ઉભા કરીશું તો આપણા મન તેમનામાં ફરક શું? એ પણ પ્રશ્ન છે. ના 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 ના, ઈ ફરક નહીં. જે શકો તે ગુંડાની સામે ગુંડા થવું પડે, એમાં કાંઈ છૂટકો નહીં. ઈ કાંઈ જે આપણા તે ભારતીય જનતા પાર્ટીના તમે કહેવાનો ગુંડા કહો છો, તો એને થાણા નથી થાય ટીએમસી ના ગુંડાની જેમ. અને ટીએમસી ના ગુંડા એ હિન્દુસ્તાની નતા, રોહિંગ્યા હતા, હરામ ખાયા હતા. એટલે આ દેશમાં રહેવું, આ દેશનું અનાજ ખાવું અને સત્યાનાશ કાઢવું. નહીતર કોઈને કોઈ, હું તમને 2-4 પંક્તિ કહું. જે રાહત ઇન્દોરી જે ખતરનાક બોલતા હતા, કિસી કા બાપ કા હિન્દુસ્તાન થોડી હે, હવે એની વિરુદ્ધમાં તો એના જવાબ રૂપે જે ભાઈ બોલા બેચેન મધુપુરી, એવો એક કવિએ કીધું. એ રોહિંગ્યાના સેન્સમાં લાગુ પડે. એટલે તમને કહું છું કે આપણે બહુ રૂપાળા કે ભોળા થવાની જરાય જરૂર નથી. કાંટો લાગે કાંટાથી જ નીકળે. લોહા જ લોહે કો કાટતા હે. તમે ત્યાં રબર લઈને ઉભા રહ્યો તો તમારું ન આવે મેળ. એટલે હું તમને કહું કે જે અત્યારે આ લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટી લોકો તલવાર લઈને આમ કરવું એટલે અમે લોકો નારાજ છે. ભાઈ તમે આખી જિંદગી આ કર્યું છે, તો તમારી સામે અમે મંજીરા લઈને ઉભા રહીએ તો થોડા તમે અમને જીવવા દો. એટલે ખફા હે તો હોને દો, खफा है होते हैं तो हो जाने दो, घर के मेहमान थोड़ी है और सारे जहां से लताड़े हुए हैं इनका कहीं मान थोड़ी है. बहुत लूटा फिरंगी कभी बाबर के पूतों ने, ये मेरा घर मेरी जान है, मुफ्त की सराय थोड़ी है. और यकीनन यकीनन किराएदार ही मालूम पड़ते हैं इस मुल्क में. आ कौन? रोहिंग्या ની વાત કરું છું. यकीनन यकीनन किराएदार ही मालूम पड़ते हैं ये इस मुल्क में. यूं ही बेवजह अपना ही मकान कोई जलाता थोड़ी है. તમે ચારેકોર આગ લગાડી દો. અત્યાર સુધી ચાલ્યું 15 વર્ષ મમતા બેનર્જીના રાજમાં આ ચાલ્યું. ઘાતના પ્રત્યાઘાત હોય જ. ગોધરાકાંડ થાય તો સામે કોઈ માણસ શું કરે? ગુજરાતમાં શું થયું હતું? તો એમ તમે જસ્ટિફાઈ, આપણે એને એમ ન કહીએ હિંસાનો જવાબ હિંસાથી ન હોવો જોઈએ. અરે એથી ડબલ થવો જોઈએ. હું તો એમ કહું, હાલી હું મળ્યા છો એમ તમે અમને મારી નાખો ને અમારે મંજીરા વગાડતા રહેવાનું એવું હોય કે? તો પોલીસ રાખીએ શું કામ? જો અપરાધી તત્વોને સામે અપરાધી થવું ન હોય તો પોલીસ શું કામ રાખો છો ભાઈ? તમે જાઓ ને આમ તિલક ટપકા કરીને માળા બાળા લઈને જાઓ ને દારૂના અડ્ડા પાસે જઈને પરંતુ પોલીસ. જગદીશભાઈ, જો અપરાધની સામે અપરાધીઓ વધી જશે, હિંસાની સામે હિંસા વધી જશે, તો ખરેખર છેલ્લે પરિસ્થિતિ અત્યંત એક હદથી વધુ બગડી જવાની છે. તો ઈ એ દેખા પરિસ્થિતિનો જાય. અંત ના ક્યારે પણ બેન, આવે? ના ના ના, તમે ઈ માનસિકતામાંથી બહાર નીકળો. ઈ દેખા જાય. પડશે એવા દેવા છે. તો જો શાંતિના કબૂતર ઉડાડે જ વિશ્વમાં શાંતિ થતી હોત તો કોઈ લશ્કર રાખત નહીં. કોઈએ કીધું કે ભાઈ આ શસ્ત્રો ઉપર શસ્ત્રો તમે બંધાવો છો, રશિયા, અમેરિકા, જાપાન, ફલાણા અણુબોમ્બ મણુબોમ્બ, કા કોઈ એવી વાત કરી કે ભાઈ એક માણસ અણુબોમ્બ બનાવે, પાગલ દેશ છે, એની સામે તમે અણુબોમ્બ બનાવશો તો વિશ્વ આખું ક્યાં જઈને? કોઈએ કીધું? કેમ બધા પોતાના ભંડકિયામાં રાખે છે? શું કામ? દિવાળીમાં ફોડવા રાખે છે?
જેથી કોક ટ્રમ્પ જેવો માણસ આવી ગયો અને ઈરાનમાં જેમ હુડ કાઢ્યું એમ કોક પાગલ ક્યાંક આવી જાય આડા અવળા તો કરવાનું શું? એટલે આપણે એમ નથી કહેતા કે તમારે પણ અપરાધીને તો અપરાધી જ રીતે ટ્રીટ કરવા જોઈએ એમ કહું છું. સ્વામી સત્યદાનંદ મહારાજે કીધું છે કે સજ્જનોનું ઉચિત સમયે સન્માન અને દુર્જનોનો ધડારૂપ અપમાન કે સજા જે ન આપે એ સંસારનું કોઈ ભવિષ્ય હોતું નથી. એટલે અત્યારે તમે પશ્ચિમ બંગાળમાં જુઓ, લોકો ચોધાર આંસુએ રડીને કે છે કે અમે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારમાં કેવી પીડા ભોગવી છે. એટલે તમે જયારે શપથ લ્યો ત્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે નજીકના ભવિષ્યમાં 350-400 લોકો તો 1-2 વર્ષમાં ઓફ થઈ ગયા છે. એટલે એની હત્યા થઈ, ઓફ થઈ ગયા એટલે એનું મર્ડર થયા કાયદેસર. જેમ ગઈકાલે સુધેન્શુ અધિકારીના પીએ ની મર્ડર થયું તેમ. તો તમે વિચાર કરો જી, હવે એનું એન્કાઉન્ટર કરીએ તો હું માનવ અધિકારનું હનન કર્યું કહેવાય? હવે એને આ હનન કર્યું નું કઈ નહીં બેન. આ બધી માનસિકતાએ તો હુડ કાઢ્યું. આપણા જેવા કેટલાક ડિબેટિયન્સ, આપણા જેવા કેટલાક એન્કર્સ, આપણા જેવા કેટલાક પત્રકારો, આપણા જેવા કેટલાક માનવ અધિકારના લોકો, આ લોકોએ સત્યાનાશ વાળી નાખ્યો. જૈસે કો તૈસા જો સાચી વાત ન હોત તો ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્રની જેમ રથનું પૈડું ઉપાડીને યુદ્ધમાં ત્રાટકા ન હોત. એને હંમેશા ના પાડી હતી કે હું શસ્ત્ર નહીં ઉપાડું, તો એ જિંદગી આખી મોરલી વગાડ્યા કર્યા હોત. એવું ન કર્યું. એને ખબર પડી આ ભામ છે, કોઈના કાળથી છૂટે એમ નથી, સુધરે એમ નથી. એટલે એને સુદર્શન ચક્રની જેમ રથનું પૈડાથી બધાનો વધ કરી નાખ્યો. એટલે અપરાધી તત્વોની ઉપર તો તમે કાયનાતની જેમ ત્રાટકો તો જ મેળ પડે. એટલે જે કાંઈ થયું તે હિંસાની સામે હિંસા પશ્ચિમ બંગાળમાં થઈ, હું એને બિલકુલ જાયજ ઠેરવું છું. આમ જ હોવું જોઈએ. જી. પરંતુ બીજી બાજુ જગદીશભાઈ, જે રીતે મમતા બેનર્જી દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું જે વેસ્ટ બેંગાલમાં જે પણ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે, હું સુપ્રીમ કોર્ટ સુધી જઈશ અને સુપ્રીમ કોર્ટમાં જો કોઈ મારો ચુકાદો નહીં આવે તો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ જઈશ. અને જ્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટની વાત આવે તો ચોક્કસથી એ ચૂંટણી પંચની પણ વાત આવશે. તેઓ સતત એવા નિવેદનો આપતા હોય છે કે ચૂંટણી પંચે ભાજપને સહકાર આપ્યો. તો આવા મુદ્દાઓ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચર્ચાય તો ભારતની બદનામી તો થવાની છે ચોક્કસ. કાંઈ નહીં, પેલી આબરૂ મમતાની બી એવી બધી ક્યાં છે ભલામણા? તમે સમજો. હવે તમને કોઈ તો તમારા દેશમાં તમને કોઈ કૂતરું, તમે હારી ગયા. બીજા તો છોડો, તમારો પક્ષ હારે તો ઠીક છે, તમે સ્વયં હારી ગયા. એટલે તમારી ખુદની કઈ વેલ્યુ નથી. આ બધું શું છે? એના તૃણમૂલ કોંગ્રેસના લોકોનું મોરલ મજબૂત કરવા વાહિયાત વાતો કરી રહી છે મમતા બેનર્જી. એનું પાવલું આવે એમ નથી, ન સુપ્રીમ કોર્ટમાં ને વિશ્વની કોઈ કોર્ટમાં. એવું તે હાલતું છે, જનાદેશ છે તો છે. તમને કેરળમાં કાં નથી લાગતું કે કઈ ખોટું થયું હોય એમ? ને તમે જીતી ગયા એટલે કેરળમાં ત્યાં ડાબેરી પક્ષ જે એલડીએફ હારી ગયું અને યુડીઈ જીતી ગયું, યુડીએફ જીતી ગયું કોંગ્રેસના ટેકાવાળી. ન્યા કેમ કોઈ વિપક્ષને નથી લાગતું કે અહીંયા ઈવીએમ મશીનમાં ગોટાળા છે? ન્યા નહીં, ન્યા જનાદેશ એમ ના, અહીંયા વોટ કી ચોરી. તો કઈ પેઢી છે? એટલે આ બધા આ સારું છે. આવા જ લોકો હોવા જોઈએ વિપક્ષમાં, જેથી સત્યાનાશ નીકળી જાય. તમારી જાણકતર મિક્ષુબેન, જેટલું સત્ય બોલશો ને અને સત્ય જેટલું સ્વીકારશે ને, જો બોલનારા સત્ય ઓછા છે પણ સ્વીકારનારા વધુ છે, તો હિન્દુસ્તાનમાં ઓછું. જેટલી બધી સમસ્યા છે નથી કઈક ઓછી જે છે એની સમસ્યા એમદમ હલ થઈ જાય એમ છે. એટલે ભલા માણા, તમને આસામમાં વોટની ચોરી લાગે, પશ્ચિમ બંગાળમાં વોટની ચોરી લાગે, પણ કેરળમાં નહીં. ન્યા જનાદેશ. કેમ ભાઈ? તમે જીતી ગયા એટલે જનાદેશ, અને ભાજપ વાળા જીત્યા એટલે વોટની ચોરી. એટલે આ બધા નોનસેન્સ લોકો છે ને, આવા લોકોને કારણે જ આખો દેશ વિપક્ષહીન થતો જાય છે. કારણ કે એનામાં બુદ્ધિનો છાંટો જ નથી. હમણાં એક સોશિયલ મીડિયામાં જે આવ્યું, એક ઠઠ્ઠા ચિત્ર એટલે કાર્ટૂન આવેલું કે વિપક્ષના એક યુવરાજ એ આમ બેઠા થવાની તૈયારીમાં હોય ને કે છે કે બસ હવે 1-2 રાજ્ય રહ્યા, ઈ પણ વયા જાય એટલે મારી જવાબદારી પૂરી. 2 રાજ્યમાં સરકાર રહી, હવે ઈ પણ પૂરી થઈ જાય એટલે મારી આખી જવાબદારી પૂરી. લ્યો, જેને રાખ્યા યુવરાજને આખા દેશમાં પોતાની પાર્ટીનું શાસન જમાવવા, એવા 1-2 રાજ્યમાં રહ્યા હમ ખાવા પૂરતા. એટલે ઠઠ્ઠા ચિત્ર વાળા એવું સોશિયલ મીડિયામાં કર્યું છે કે બસ હવે 1-2 રાજ્ય રહ્યા છે, ઈ પણ પૂરા થઈ જાય એટલે કે કા ભાજપ કે કોઈ પણ બીજો પક્ષ એમાં સવાર થઈ જાય તો મારે આખી જિંદગી મારી જવાબદારી પૂરી. મેં સત્યાનાશ કાઢી નાખ્યું. મહાત્મા ગાંધીજીએ કીધું તું કોંગ્રેસને વિખેરી નાખો આઝાદી પછી. ઈ કોઈએ પાળ્યું હોય તો સૌથી શ્રેય જાય રાહુલ ગાંધીને.
એણે મહાત્મા ગાંધીના શબ્દ પાળી રાખ્યા, લગભગ કોંગ્રેસને વિખેરી નાખી. અને બાકીનું જે કઈ વિપક્ષોનો પણ હતું, માયાવતી સમજી ગયા, મુલાયમસિંહ યાદવના દીકરા થોડાક હચમચી ગયા, ડાબેરીઓ ખતમ થઈ ગયા, બધા મમતા બેનર્જી માથું કાઢીને હાલતા હતા. તો એણે પણ સ્વયમે પોતાની જાતને બગાડી આખા પંથકને એના પ્રદેશનો સત્યાનાશ વાળી અને પોતે પણ કુહાડાની ઉપર પગ માર્યો. પગ ઉપર કુવાડો પડે તો હજી ઠીક કે ભાઈ પગ ઉપર કુવાડો પડ્યો, અને કુવાડા હતો એની માથે પગ માર્યો, આ બેલ મુજે માર, અને હાથે કરીને રાજકીય શહીદી વહોરી લીધી તમારી જાણ ખાતર. એટલે જે કાંઈ થયું તે હવે જાગ ઉઠા ઇન્સાન જેવું છે. મતદારો જાગી ગયા છે અને આવા કોઈ પ્રોપર સેક્યુલર બેક્યુલર શબ્દની કોઈ ભોજ્યોભાઈ નોંધ નથી લેતું. જે છે તે આ છે કટ્ટરવાદ છે. તમે કરો કટ્ટરવાદ તો અમે તમારી સામે તેને કટોરા લઈને ઉભા રહીએ તો ન મેળ પડે. જે શકો તૈસા વાળી છે જે આ રિઝલ્ટ આપણને બતાવે છે. જી પરંતુ જગદીશભાઈ, તમે જો વિપક્ષની વાત કરી રહ્યા છો કે વિપક્ષ મજબૂત નથી, પરંતુ જ્યારે સત્તા પક્ષમાં જે પણ પાર્ટી બેઠી હોય છે, કઈ રીતના પ્રેશર વિપક્ષને કરતી હોય છે, આપણને બધાને ખબર છે કે પક્ષ પલટાઓ કેવી રીતે થાય છે. ઘણી વખતે એ હંમેશા વિપક્ષના ઘરે જ ઈડી ત્રાટકતી હોય છે. આજ સુધી એવું નથી બન્યું કે સત્તા પક્ષના કોઈ પણ એક નેતાના ઘરે ઈડી ત્રાટકી હોય. એટલે ઘણી વખત દબાણને કારણે પણ વિપક્ષ જે છે તે બેસી જતો હોય છે, તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. કટોકટી વખતે ઇન્દિરા ગાંધીએ જેપી થી માંડીને બધાને જેલમાં પૂરી દીધા હતા, કોંગ્રેસ એને કોઈને પૂર્યા હતા? લા બેન, કયા યુગમાં જીવીએ છીએ? જેના હાથમાં લાઠી ઉસકી ભેંસ ઈ કરોડો વર્ષોથી હાલ્યું આવે છે. એમાં કઈ અત્યારે વિપક્ષ કઈ કામ જેનું ગાય જેવા પવિત્ર નથી, એ હરામ ખાયા છે. એટલે હંધુ સત્યાનાશ વહોરી લે છે. ક્યાંક 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 લોકો શું કામ જીતી જાય છે વિપક્ષમાં હોવા છતાં? મને તમે કયો, ગોપાલ ઇટાલિયા જીતો કે નહીં? હાલો આપણે હું તમને બધાને સમજાય એમ કહું. આખી કાયનાત ઊંધી પડી ગઈ હતી, ગોપાલ ઇટાલિયા જીતો કે નહીં? જનતાને જયારે એમ લાગે કે ઉમેદવાર સક્ષમ છે તો એને જીતાડે. તમે એમ ન કહી શકો કે તમે મને સક્ષમ બનાવો તો હું તમારી વાત કરું. અરે તમે જ મીમના પૂતળા જેવા હો. તમને કહું કે જુગનું સે ફિર અંધેરો ને લડાઈ જીત લી, જુગનું સે ફિર अंधेरों ने लड़ाई जीत ली, चांद सूरज घर के रोशनदान में रखे हैं, અને सूरज से जंग जीतने निकले थे बेवकूफ. राहत इंदौरी के छे, सूरज से जंग जीतने निकले थे बेवकूफ, सारे सिपाही मोम के थे धूल के आ गए. મીણબત્તી જેવા હતા, તમે ઓગળી જાઓ. એમાં તમે શાસક પક્ષ વાળાએ અમને ખરીદી લીધા, દબાવી લીધા. અરે જો તમે દબાઈ જતા હો, ખરીદાઈ જતા હો, લલચાઈ જતા હો તો ધૂળ પડી એવા નેતૃત્વમાં. એટલે ભલામણા એમ હાલતું છે. તમે ખરીદાઈ જાઓ, તમે લલચાઈ જાઓ, તમે દબાઈ જાઓ તો તમે નેતા છે એમ કહેવાના. વિપક્ષ મજબૂત એટલે પક્ષ મજબૂત હોય તો લોકો ટેકો આપે. તમને અમારે ટેકો આપીને મજબૂત બનાવવા પડે, ને તમારામાં કઈ ત્રેવડ ન હોય તો એવા વિપક્ષને હું ધોઈ પીવો. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. આનો શું મતલબ? જેનામાં ખુદમાં કોઈ કૌવત ન હોય, औकात ન હોય, ત્રેવડ ન હોય, પેશન ન હોય, દાનત ન હોય, વિઝન ન હોય, કાંઈ તમારામાં છે જ નહીં તો વિપક્ષને હું ધોઈ પઉં. એવા વિપક્ષને શું કરે? વિપક્ષોએ મોટી ભૂલ કરી છે. સારામાં સારા લોકોને બજારમાં લાવવાને બદલે મારામાં મારા લોકોને લઈ આવ્યા. ઈનો ઈ ઠોબારા જેવા ચહેરા જે જોવાય ગમે નહીં એવા લોકોને ઈ બજારમાં મૂકે. કોણ ભોજ્યોભાઈ એને મત આપે? તમે તમારી પાસે એટલા, ધારો હું તમને બેન સમજાય એટલે કઉ છું. ધારો કે ગુજરાત છે, હાલો આપણને સાંભળનારા સમજી શકે. 6.5 કરોડની જનતા ગુજરાતમાં છે, એટલે 182 જણા તમને હારા ન મળે કે આખો સંસાર ચાલે છે કોને કારણે? કેટલાય સમાજ સેવી લોકો છે, લાખો કરોડો રૂપિયાના દાન આપે છે, હોસ્પિટલો બનાવે, મંદિરો બનાવે, ધર્મશાળા બનાવે, સ્કૂલ બનાવે, આશ્રમો બનાવે અને ઈ ચલાવે. લાખો કરોડોના દાન આપે. 1 રૂપિયાની ખાય કે ન ખાય, કરોડો રૂપિયાના દાન આપે. સમજી લ્યો તો એ હારામાણા નહીં હોય તો કા કોઈને એવાને મત તમે એને કા ઉમેદવાર નથી બનાવતા? તમારે તો પૈસા કટાવી અને ગામના ઉતાર જેવા લોકોને મેદાનમાં મૂકવા. કોણ તમને મત આપે અને શું કામ આપે? એટલે તમે ઈ ભૂલી જાઓ લોકતંત્રમાં વિપક્ષ મજબૂત. અરે વિપક્ષ મજબૂત હોવો જોઈએ તો લોકતંત્ર મજબૂત રહે. વિપક્ષ માય કાંગલો હોય તો એને હું ધોઈ પીવા. એટલે આ બધા માય કાંગલાઓ છે, વેચાઈ જનારાઓ છે, દલાલિયા છે બધા. અત્યારે જીતા એમાંથી ઘણા આવી ગયા કે નહીં પાછા ભાજપમાં? કેસરીઓ પહેરી લીધો કે નહીં?
લ્યો તો તમે એને લીધા તા શું કરવા? એટલે હું તમને કહું, જો આત્મ મંથન વગર મેળ નહીં પડે. પણ કોકની પ્રશ્ન એ સામે પણ છે ને જગદીશભાઈ કે ભાજપ લઈ પણ કેમ રહી છે, ભાજપ ઓફર કેમ આપી રહી છે? જો ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે, તેમની પાસે ઉમેદવારો છે, છતાં પણ કોંગ્રેસમાં તોડફોડ થઈ કેમ રહી છે, એ પણ એક પ્રશ્ન છે. તમને ટીઆરપી બેન ગમે છે કે નહીં? તમે કોઈ ધરાણા ટીઆરપી થી? હાલો મને કયો. તમે એટલે જેટલા યુટ્યુબર્સ છે, કોઈ એમ કીધું બસ હો ભાઈ હવે મને હવે નથી જોતા, હવે એક કામ કરો બીજી યુટ્યુબ ચેનલ આપો, કીધું કોઈ દી? કોઈ આ પોતાની આવક હોય એમાં કોઈએ કીધું ભાઈ મને હવે બસ આવક બહુ થઈ ગઈ, હવે યાર બીજા કોકને આપો પૈસા, કોઈએ કીધું? ત્યાં તો આખું ઘર ભરાય તો ગોડાઉન રાખે એમ છે ભાડે, મને મળી જાય. તો તમારી ને મારી મારા લેવલની ભૂખ છે, તો એને એની ભૂખ ન હોય રાજકારણ, ઈ ક્યાં સંન્યાસ લઈને બેઠા? ઈ તો રાજકારણ કરવા આવ્યા છે ને. તો તમે વેચાવશો તો હું ખરીદું છું ને. એ ભાજપ ખરીદે છે, તમે વેચાવો, તમે એટલે વિપક્ષ વેચાય છે ને. તો તમે વેચાવશો શું કરવા? તમે ગમે એટલી ઓફર કરો ને થઈ જાવ મરદના દીકરા, કે 1 રૂપિયો નહીં 5 કરોડો રૂપિયા નાખી દે તો ધૂળ પડી. બાકી મને જનતાને હું ગદ્દારી નહીં કરું, કાન નથી કેતા? રૂપિયા નાખો તો ઓલા ગદબના પૂળાની વાહે બકરી ધોડી જાય એમ, પૈસા નાખો એટલે ધોડ્યા જાય, તો શું થાય તમારું? એટલે બેન આમાં એવું છે, આપણામાં કઈ ખામી હોય ને એનું પેલા વિશ્લેષણ કરીએ, પછી ગામ ઉપર આક્ષેપ મૂકીએ સાહેબ. એક આઈના સાથો તૂટ ગયા ખુદ સે અગર શરમાવો તો ક્યાં, और जब देखने वाला કોઈની જલ જાવો તો ક્યાં, બુझ જાવો તો ક્યાં. જયારે આપણી ખુદની કોઈ હેસિયત નથી હોતી અને મોટો ભા થવા નીકળીએ, આપણે કે ને કે અમદાવાદનું ભાડું ગજા વગરની ગધેડી ને અમદાવાદનું ભાડું. તો તમે અમદાવાદના ભાડા લઈને નીકળો, તમારી ગધેડીમાં જેવું ગજું ન હોય તો બાવળા ન પુગાડે, અહીંથી અડધે પડધે બગારા ભૂગેતા પૂરું થાય. તો વિપક્ષો મજબૂત હોવા જોઈએ તો પ્રજાને મદદ કરે. આ તો હું કે તમે મજબૂત મદદ કરી અમને મજબૂત બનાવો તો અમે ન્યા ચડી બેહીએ ને ખાઈએ પીને મજા કરીએ, એમ હાલતું છે? તમારી મજબૂતાઈ તો હોવી જોઈએ ને. માણસ રેસના કયા ઘોડા ઉપર દાવ લગાવે? જે દોડી હતો રેવાલ ચાલ જેવો હોય, હા હા કાર મચાવ્યો, એવા ઘોડા હોય એની ઉપર તમે જુઓ લગાડે ને દાવ માણસ. કોઈ લંગડા તો ઘોડા ઉપર દાવ લગાડે? તો મૂર્ખ છે પૈસા ખોવા માટે કોઈ. એમાં વિપક્ષોથી આ ટાઈપના છે, એટલે યાર અમને ખરીદી લે છે, અમને તમે દબાઈ જાવશો એટલે તમે નબળા તો છો જ, એ તો નક્કી થયું. તો ઉભા શું કરવા મેદાનમાં? કોઈ દી તમે સાંભળ્યું લશ્કરનો વડો હોય સરહદ ઉપર જઈને એમ કે ઓહો હો ભાઈ અહીં તો કોઈને દયાનો છાંટો નથી હો ભાઈ સાહેબ, ભગાવ ભાગો અહીંથી, એમ હોય કોઈ દી? એને લશ્કરનો વડો કહેવાય? ત્યાં દયાનો છાંટો હોય ક્યાંય સરહદ ઉપર? એટલે તમે જો દબાઈ જાઓ તો તમારી નબળાઈ કહેવાય, તમે ખરીદાઈ જાય તો તમારી નૈતિકતા ઉપર શંકા જાગે, અને તમે લલચાઈ જાઓ તો તમારી પરિપક્વતા ઉપર અમને શંકા જાગે. કે તમે કોઈ નાદાન છો તો તમે લલચાઈ જાઓ છો, તમને કોઈ હોદ્દાની ઓફર કરે લલચાઈ જાઓ તો તમે નાદાન છો? તમારા બુદ્ધિ નથી કે ભાઈ તો ગમે એ કરે. તમે જનતાને વફાદાર રહેવાની વાત હોય છે, પણ તમે તમારી જાતને જ વફાદાર હો છો. મને ક્યાંક બટકું નાખો તો હું તમારી ત્યાં પૂછલી પટપટાવું તો ધૂળ પડી એવા વિપક્ષમાં, સમજી લ્યો. એટલે કઉ છું હું ભાજપને ક્લીન ચીટ નથી આપતો, પણ તમે વેચાવશો તો એ ખરીદે છે ને, તમે દબાવશો તો એ દબાય છે ને, તમે લલચાઈ જવા માટે પંકાયેલા છો તો એ લલચાવે છે ને. થઈ જાવ ભાઈડા કે ભાઈ એક પણ વસ્તુ મારે કઈ સાંભળવું નથી, 1 કરોડ રૂપિયા આપે, અબજ રૂપિયા આપે, મારે જનતાની સેવા કરવી છે, કા નથી કેતા? તો આ રાજકારણ છે, ભાજપે રાજકારણ કરવા નીકળ્યું છે, અને રાજકારણ છેલ્લી પાયરીનું હોય છે. ન્યા નીતિ બીતિ, જો આપણે શબ્દ શું છે, રાજનીતિ, નીતિ રાજ નથી. પેલા રાજ છે પછી વધે તો નીતિ, એમ. નીતિ રાજ નથી. એટલે ઈ બેન આક્ષેપ કરો મારી દ્રષ્ટિએ ખોટો છે. તમે ખોખલા ઉમેદવારો ઉભા રાખી અને જનતાની ઉપર ઠોકી બેસાડવા માંગતા હો તો પ્રજા મૂર્ખ નથી. એને ખબર છે કે હરેગવાનું ઝાડવું છે ને, ઝાડ એની ડાળું આવી હોય જાડી, સરેગવાના ઝાડની, પણ એ હાવ પોલી હોય, બટકણી, એમાં કોઈ કરે નહીં. એનો આડહર ન બને, આડહર તો છોડો ને ઉમરો ન બને. પણ હાગનું ઝાડવું હોય, ભલે આવું પતલું હોય હાગનું, પણ એમાં કઈ ખામી ના આવે. એમ જે માણસ મજબૂતાઈથી આગળ વધતો હોય, ભારતીય જનતા પાર્ટી છે, તો હું એમ નથી કહેતો કે હોને મઢેલા છે કે કામધેનુ ગાય જેવા છે, એટલે 18 વાકા છે એને માની લો. પણ એ કેતો છે, એને ક્યાં દાવો કર્યો કે અમે બહુ કેજરીવાલની જેમ દાવો કર્યો કોઈ દી અમે નિષ્ઠાવાન ને પ્રમાણિક ને પૂછડું ઢીકણું? એવું કઈ કહેતા નથી. એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ, બધું ચોખ્ખું કે છે, બધું રાજકારણમાં અમે કરીએ છીએ. તો તમને કે મને કોઈ ના ક્યાં પાડે છે? સારામાં સારા નેતા હોય એને ભલે ની અપક્ષમાં હોય, આપોને મત કોણ ના પાડે? મને હમણાં અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 760 જેટલી બેઠક બિનહરીફ થઈ, એટલે વિપક્ષોએ આક્ષેપ કરેલો કે આ ખરીદી લીધા, દબાવી દીધા, ફલાણું કર્યું. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, 2 ઘડી માની લ્યો કે 760 લોકોને દબાવી દીધા, ખરીદી લીધા ને બધું કરી લીધું, ઓકે.
10,000 બેઠક છે, એમાંથી 700 એટલે કે 1000 પૂરી કરો. હાલો 1000 ગઈ, 9,000 તો બાકી છે ને તમારામાં. તો 9,000 માં પાઠ ભણાવી દો ભારતીય જનતા પાર્ટીને. હાલો, તમને અત્યારથી જ ખબર પડી તો ગઈ કે દબાવ્યા છે, વેચાઈ ખરીદી લીધા છે અને આ લોકોએ લલચાવી લીધા છે. તો બાકીના 9,000 વધ્યા ને. તો 9,000 માં જનતાને અકલ નથી કે ભાઈ આ લોકો છાપામાં આવ્યું, બધા વાંચ્યું તો ખરું, ટીવીમાં આવ્યું, બધાએ જોયું તો ખરું કે ભાઈ આ બધા ખરીદી લે છે. તો 9,000 બાકી વધ્યા હતા. ત્રેવડો તો જીતાડી દીધા હતો વિપક્ષના 9,000 ને. અરે ડિપોઝિટે ન રહેવા દીધી. આવા લોકોનું કોઈ આવે નહીં. એ બધાને ખબર છે કે આ ખાલી ઉલ્લુ બનાવે છે. તમે લોકતંત્રની વાત કરો, આજ મમતા બેનર્જી કરતી હતી ને લોકતંત્રની વાત, રાહુલ ગાંધીને હારે લોકતંત્ર બચાવો. અત્યારે કા રાજીનામું નથી આપતા? આવું સાંભળ્યું ક્યાંય દુનિયામાં કે જે હાર્યા પછી રાજીનામું, હું હારી નથી, મને હરાવવામાં આવી છે? તો એમ જ હોય ને. તમે અમથાઈ ક્યાં ઉખડો એમ છો? તમને ઉખેડવા જ પડે એમ હતા. એટલે આવી કોઈ વાતનો મતલબ નથી. બરાબર થઈ રહ્યું છે જે થઈ રહ્યું છે. હું તો એને ત્યાં સુધી કહું છું, હિંસા ટુ હિંસા થાય હું તો જાય જ માનો. એ જેસે કો તેસા. જુઓ, દાઉદ ને મારી નાખો ને, એ જ મોટી જીવ દયા છે, જીવ હિંસા નથી. દામોદરભાઈ હોય નિર્દોષ, એને તમે મારો ને તો જીવ હિંસા કહેવાય. દાઉદ ને મારો તો જીવ દયા કહેવાય. બીજા હજારો બચી જાય આ હરામ ખાયા માન નાખો તો. એટલે આ બધી માનસિકતા ડિબેટનો વિષય છે, એ જવા દો. જેસો કે તેસા કરો તો જ મેળ પડે. આ ચૂંટણીમાં જો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ફતેહ ન થઈ હોત તો આપણે બીજું કાશ્મીર જોતા હોત. તો ઈ સાચું કે આ સાચું? ભલે પછી જે થવું થાય. જનતાના હાથમાં અમસ્તું બધું છે. માની લો ભારતીય જનતા પાર્ટી ફાટા ફરશે અને ઉલટું ઊંધાહમું કરશે તો પ્રજાની પાસે છે જ ને 5 વર્ષે ચુકાદો આપવાનો. એની પાસે નિચોડ તો છે ને, એમાં ક્યાં કોઈ રોકે છે? પણ કમસે કમ તમારા ખભે હાથ મૂકીને વાત તો કરી શકીએ છીએ. હવે ઓલા તો તમારી જાણ ખાતર આ જેમ સુદેન્સુ અધિકારીના પીએ ને ગોળી મારી, એ એક જ બધાનો કાર્યક્રમ હતો, ઢીસુમ ઢીસુમ. હવે એનું કોણ કરશે? મને કયો જી તમે. હાલો, એને હિંસા કરી હું ઈ જાય જ ને અમારે એની અમે કાનૂની કાર્યવાહી જ કરવાની એમ? એવું હોય ક્યાંય જિંદગીમાં? એવું હોય એમાં જ આપણે ભારત એટલું પાછળ રહી ગયું. જો જેસે કો તેસા વાળી કરી હોત તો આજે આપણે ઇઝરાયલ જેવા હોત કે આખી દુનિયાના તમામ રાષ્ટ્રો એની અરતા ફરતા છે, બધા શત્રુ છે. પણ શત્રુ છે પણ કોઈની મજાલ છે ઇઝરાયલ સામે કોઈ ચૂ કે ચા કરીને જાય? એટલે ભાઈ, આપણા આત્મરક્ષણ કરવાનો અધિકાર તો હોય કે નહીં? તો આ ફટાકડી હું ફોટા પડવા હાટુ રાખી હોય લોકો લે છે લાયસન્સ. એવું ન હોય. આત્મરક્ષા માટે છે. જે શસ્ત્રો તો આની પાસે આતંકવાદી પાસે છે ને શસ્ત્રો તો સૈનિક પાસે છે. સૈનિકનું શસ્ત્ર આપણને અભયદાન આપે, આતંકવાદીઓ થથરાવે, ન તો શસ્ત્ર બે પાસે છે. તો કોઈ સૈન્ય એમ હોય કે ના ના એક કામ કરો, આતંકવાદી જઈને હાથ જોડીને કે ભાઈ સાહેબ તમે કેવા સારા માણસના દીકરા છો, આ શસ્ત્ર ઘાતક કહેવાય, કોકનો પ્રાણ હરી લે, તમે આ રવાડે ચડોમાં, તમે તો એન્જિનિયર ડોક્ટર બનવાના સક્ષમ હોઈ શકો. આવી ભાષણ આપો તો આતંકવાદી સુધરે? એ તો હરામ ખાયા છે. એટલે એને ઠામ મારી નાખવા જોઈએ. એટલે જે કાંઈ થાય છે પશ્ચિમ બંગાળમાં ઉચિત થાય છે. બે ધડક કહું છું. જી જી જગદીશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા.